કોઈ છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે વેલકમ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. માતાજી જોઈનિંગ. શરૂઆત કરીએ આજના સેશનની. સ્ક્રીન શેર નથી કરી મેં. જસ્ટ અ મોમેન્ટ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્ક્રીન વિઝિબલ છે બધાને? હરે કૃષ્ણ. હા માતાજી, ક્લિયર છે, દેખાય છે. હા, થેન્ક યુ સો મચ. શરૂઆત કરીએ આજના સેશનની. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં વંદન કરીએ. શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શ્રી પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, બધા શિક્ષા ગુરુઓને વંદન કરી એક નિવેદન સાથે કે લેવલ 3 ના રૂપમાં જે શરૂઆત કરી છે આપણે, બે સેશન આપણે કરી ચુક્યા છીએ લેવલ 3 માં ઈશોપનિષદમાં. આજે ત્રીજા સેશનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તો જ્ઞાનને સારી રીતે સમજી શકાય, આત્મસાત કરી શકાય. તો મંગલાચરણની પ્રાર્થના સાથે શરૂઆત કરીશું. બધાને વિનંતી છે પોતપોતાની જગ્યાએ મ્યુટ રહીને મારી સાથે આ ખૂબ જ મહત્વપૂર્ણ એવી પ્રાર્થના જોડાય છે. ઓમ જ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सकलरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय. श्रील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय. सद्गुरुदेव की जय. सभी श्रोताओं की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. माताजी, दंडवत प्रणाम. કૃષ્ણ હૃદયપૂર્વક સ્વાગત છે બધા જ પાર્ટિસિપન્ટ્સનો શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મેંગ્રોના વતીથી. મારી સાથે જે જોડાયેલા છે પરેશ શાહ પ્રભુજી, હિરલ માતાજી, કીર્તિ હરે ભાસ્કર માતાજી, કૃષ્ણ ગીતા માતાજી, માતાજી, હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. દીપક પ્રભુજી, ગીતા માતાજી, સ્વર્ણાંગી માતાજી, ચેતના માતાજી, પ્રિન્સી માતાજી, રૂપા માતાજી, આકૃતિ માતાજી, અર્ચના ગોવિંદ માતાજી, કાજલ માતાજી, કૃષ્ણા દવે પ્રભુજી, હર્ષા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, हरी सुंदर प्रभु जी, हेमा माता जी, नैना जडेजा जी, जयंत पटेल प्रभु जी, मधु जी, मीनाक्षी माता जी, हरे कृष्ण, निकिता माता जी, वन प्लस જે છે એ રીનેમ કરી દો તો તમારું નામ સાથે અભિવાદન કરશે. નિકિતા પાઠક માતાજી, પ્રવીણા માતાજી, પ્રવીણાર માતાજી છે કે પ્રભુજી, સોરી ખ્યાલ નથી મને, રચના ગોયલ માતાજી, રમણ મંજરી માતાજી, રેડમી 14 મોબાઈલ ફોનને જ નમસ્કાર કરી લઈએ. તો ખબર નથી હવે કોણ છે, મોબાઈલ ફોનના જ લીધે કનેક્ટેડ છે, તો મોબાઈલ ફોનને પણ નમસ્કાર. રીટાબા માતાજી, આર ઠક્કરજી પ્રભુજી, તેજોમયી કૃષ્ણકાંતા માતાજી, હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ.
જે પણ અત્યારે જોઈન થયા છે એ હેપી બધાનું કૃષ્ણ કોન્શિયસ બર્થડે માતાજી. થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો યસ, બધા જ પાર્ટિસિપન્ટના ઘણા બધા મને મેસેजेस પણ મળ્યા છે. જી થેન્ક યુ સો મચ. ખૂબ મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે તમારા બધા જે આશીર્વાદ છે, તમારા જે વિશેષ છે, તમારા જે અભિવાદનો છે, મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને ખૂબ પ્રેરણા આપી રહ્યા છે અને ખૂબ મને આનંદની અનુભૂતિ થાય છે. ઘણા બર્થડે અત્યાર સુધીમાં આવી ગયા છે, પરંતુ આજ કૃષ્ણા કોન્સન્ટ્રેટમાં જે બર્થડે છે એ ખૂબ વિશેષ છે. બધા ભક્તોના મને આશીષ મળી રહ્યા છે અને એક વાત હજી પણ મને ખૂબ આનંદ આપી રહી છે કે લેવલ 1 અત્યારે કમ્પ્લીટ કરીને લેવલ 3 માં આવ્યા, એટલે કે સતત બેક ટુ બેક ક્લાસીસ છે. આજે શુક્રવારના દિવસે તો લેવલ 1 જ્યાં સુધી રહેશે આપણી. અને બર્થડે ના દિવસે 2 ક્લાસીસમાં તમારા બધા જ વૈષ્ણવોનો મને સાથ સંગ મળી રહ્યો છે. અધરવાઇઝ કંઈક ને કંઈક બીજી કોઈ એક્ટિવિટીમાં હું રહી હોત, પરંતુ અહીંયા મને મારા વાણીને પવિત્ર કરવાનું, શુદ્ધ કરવાનું જે અવસર તમારા બધાના લીધે મળી રહ્યું છે. આના લીધે તમારા બધાની ખૂબ ખૂબ આભારી છું હું. આવી જ કૃપા મારા ઉપર કરતા રહેજો બધા વૈષ્ણવોની પ્રાર્થના. મારા માટે અવશ્ય પ્રાર્થના કરો કે શ્રી શ્રી રાધા ગોવિંદજી મને પોતાની ભક્તિ આપે, આવી જ રીતે વાણી દ્વારા હું સેવા કરી શકું ગુરુ ગૌરાંગની, શ્રી પ્રભુપાદજીના માર્ગદર્શન હેઠળ, અને બધા જ વૈષ્ણવવૃંદની તમારા બધાની સેવા કરી શકું. કૃષ્ણ ભક્તિમાં આપણે બધા જ પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આ માર્ગ ઉપર હવે આપણે એકબીજાનો સાથ સહકાર એવી પ્રાર્થના છે તમારા બધા જ વૈષ્ણવ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે શરૂઆત કરી આજના આ સેશનની, જ્યાં આપણે ઈશોપનિષદમાં પહોંચી ગયા છે મંત્ર 4 ની ચર્ચા કરવા. 3 મંત્ર ભણી ગયા છે આપણે. તો આઈ હોપ બધાને સમજાઈ રહ્યું છે, થોડું ઘણું તો સમજાઈ રહ્યું હશે જે પહેલી વાર આવ્યા છે એમને. બીજી વાર વાળાને થોડું ઈઝી હશે જો કાંઈક નોટ્સ વોટ્સ બનાવેલા હશે તો, નહીં તો સેમ વે જેમ હું કહેતી હોઉં છું કે પુઢે પાઠ અને માગે સપાટ, મરાઠીમાં કહેવત છે. તેમ ના થાય આપણું, આગળ તો ભણી રહ્યા છીએ આપણે અને પાછળ બધું ભૂલાઈ રહ્યું છે. તો નોટ્સ બનાવી લો. મેં તમને ડે 1 માં જ કીધું હતું ઈશોપનિષદમાં કે આ આટલું ઈઝી નથી. ભગવદ્ ગીતા જેમ આપણે ઈઝીલી સમજાઈ જાય ને કે તમે 1-2 વખત વાંચી લીધો, સાંભળી લીધો તો યાદ રહી જાય છે આપણને ઈઝીલી, એવું આ ઈશોપનિષદ નથી. ડે 1 માં જોયું ને, ઉપનિષદનો એક ભાગ છે. ઉપનિષદો કેવા હોય છે? તો આડી અવળી ગોલ મટોલ ભાષા છે ઉપનિષદની. સાદા સરળ માણસો માટે છે નહીં, જેમને આવી ઘુમાવી ફરાવીને વાતચીત કરવામાં આનંદ મળતો હોય આવા વ્યક્તિઓ માટે રચના થયેલી છે. શ્રીલા પ્રભુપાદજીની કૃપાથી આપણી તો કોઈ સમજતા છે નહીં કે ઈશોપનિષદ સુધી આપણે પહોંચીએ, એ વાંચીએ અથવા તો એ સમજીએ, કાંઈક પણ એનું સમજીએ. ખૂબ અઘરું છે આમ તો. આમ આપણે જેમ ચર્ચા કરી હતી વેદોને 4 ભાગોમાં વિભક્ત કરવામાં આવ્યું છે વેદવ્યાસજી દ્વારા કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાય આપણા જેવા લોકો માટે. પછી એમાં પણ આપણે જોયા હતા 4 ભાગોમાં વિભક્ત જ્યારે વેદો છે તો એમાં પણ આપણે જોયું હતું બ્રાહ્મણા, અરણ્ય, સંહિતાઓ અને ઉપનિષદ, ચોથો જે ભાગ હતો. તો ઉપનિષદમાં આપણે જોયું કે 108 ઉપનિષદો છે. વેદોને હજી સારી રીતે આપણે સમજી શકાય એટલા માટે 108 ઉપનિષદો આપ્યા છે. આમાંથી 11 મુખ્ય જ ગણવામાં આવે, જેના રેફરન્સીસ શ્રીલા પ્રભુપાદજીની ભગવદ્ ગીતામાં પણ જોવા મળે ઘણી જગ્યાથી. એમાંથી પણ ખૂબ મહત્વનું છે ઈશોપનિષદ, તો જેના વિશે આપણને શ્રીલા પ્રભુપાદજી હજી પણ ઈઝી કરીને આપી રહ્યા છે. ગુરુ શિષ્ય પરંપરાનો આ એક લાભ હોય છે કે આપણે એક ઉદાહરણ લેતા હોય છે ને ડે 1 માં ભગવદ્ ગીતાનું, કે કોઈ આપણા માટે ફળના વૃક્ષો પર ચડી જાય અને સરસ મજાના ફળો તોડીને લઈ આવે. આ છે ગુરુ શિષ્ય પરંપરા, કે આપણને ઇન્ટેક્ટ ફળ છે એ મળી જાય છે બેઠા બેઠા. કારણ કે શ્રમ તો છે, ખૂબ શ્રમ છે. કોણે કર્યા છે? આચાર્યોએ શ્રમ કર્યું છે. અને આપણને શું મળી રહ્યું છે? તો એનું પાકેલું ફળ આપણને મળી રહ્યું છે. તો હજી સરળ ભાષામાં કરીને શ્રીલા પ્રભુપાદજી આપી રહ્યા છે અને એ જ આપણે સમજવાની શરૂઆત કરી છે. ઉપનિષદોમાં આપણે જોયું પછી કે 17 પુરાણની પણ રચના કરી વેદવ્યાસજીએ. મહાભારત મહાકાવ્ય આપ્યું કે જે ઓછા બુદ્ધિશાળી હોય એ લોકોનો પણ ઉદ્ધાર થાય એના માટે. અને પછી જયારે 17 પુરાણની રચના કર્યા પાછળ પણ મન વિચલિત હતું, મન હજી શાંત નહોતું, વ્યથિત હતું, તો એ સમયે રચના કરી 18મા પુરાણ. તો મહાપુરાણ ભાગવત, શ્રીમદ ભાગવતમના નામથી જે પ્રખ્યાત છે. અને જે બધાનું એવી કોઈ વસ્તુ નથી જે શ્રીમદ ભાગવતમ આપણને આપી ના શકે. જે વસ્તુનું, જે વિષયનું નામ લઈ લો, શ્રીમદ ભાગવતમમાં બધું જ આપણને મળી રહે છે. પરંતુ આપણે જે સ્તર ઉપર શ્રીલા પ્રભુપાદજીની કૃપાથી ચાલી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે, પાપા પગલી છે પ્રેમ ભક્તિ સૌથી ઉચ્ચ સ્તર જે છે, તો એ સ્તર ઉપર આપણે કૃષ્ણ પાસેથી કંઈક ઈચ્છતા નથી. આપણે કૃષ્ણનો પ્રેમ ઈચ્છીએ છીએ. આ છે આપણી
જે પ્રેમ ભક્તિ શીલા પ્રભુપાદજી શીખડાવી રહ્યા છે આપણને. તો એની અંદર જ આપણે આગળ પ્રવેશ કરી. આપણે જોયું કે એક તો આવાહન, આપણે જોયું મંગલાચરણનું મંત્ર હતું આવાહન, જ્યાં વસ્તુ નિર્દેશ એટલે કે વસ્તુ નિર્દેશ મંગલાચરણ એ હોય છે કે જ્યાં આપણને કઈ વિષય આવવાનું છે એનું જ્ઞાન આપવામાં આવ્યું. તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ આપણે જોયું. કૃષ્ણ કોણ છે? તો પૂર્ણ. તો કૃષ્ણથી જે કંઈ પણ આવે છે એ પણ કેવું છે? તો પૂર્ણ. તે આપણે જોયું હતું કે આધ્યાત્મિક ગણિત પણ ભણ્યા. 1 + 1 = શું થાય છે? બોલો. એક માં એક જોડી દઈએ 2. ઠીક છે. ક્યાં થાય છે એવું? આપણી. પરંતુ કૃષ્ણનું ગણિત એવું નથી. આધ્યાત્મિક ગણિત શું છે? 1 + 1 = 7 1 1. 1 આપણી ત્યાં 1 - 1 0 થઈ જાય છે, પરંતુ કૃષ્ણ પાસે 1 - 1 = 1 1 1 1 પૂર્ણમાં પૂર્ણ જોડી દો તો પણ પૂર્ણ રહે છે, અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો ને તો પણ પૂર્ણ જ રહે છે. ક્યાં ઘટાડો થતો નથી. એવું નથી કે કૃષ્ણએ ચલો આટલી મોટી સૃષ્ટિની રચના કરી દીધી, ચલો કૃષ્ણની કદ કાઠી ઓછી થઈ ગઈ કઈ, અથવા તો પહેલા તો સરસ મજાના ચબ્બી ચબ્બી હતા કૃષ્ણ, અને હવે જો તો દુબળા પાતળા થઈ ગયા કૃષ્ણ. એવું થતું નથી. કાંઈ ઘટતું નથી. કૃષ્ણ જેવા છે એવા જ છે મૂળ રૂપમાં. તો વિસ્તાર ગમે તેટલા કરી દે કૃષ્ણ, પણ એ તો મૂળ રૂપમાં એવા ને એવા જ રહી છે. તો એ આપણે જોયું પૂર્ણમદ પૂર્ણમિદમ. પછી ઈશોપનિષદના મંત્ર 1 થી જયારે શરૂઆત થઈ, આપણે ત્યાં જોયું હતું કે પહેલો જ શબ્દ જેના લીધે નામ પડ્યું છે ઈશોપનિષદ, અને આપણે ભૂમિકા આખી પણ ભણ્યા હતા. અહીંયા ચર્ચા નહીં કરીએ, લાસ્ટ સેશનમાં પણ ચર્ચા કરી લીધી હતી. તો શું હતું પહેલો શબ્દ? એ બોલો તો. મંત્ર 1 નો પહેલો શબ્દ. પૂર્ણમદ ઈશાવાસ્ય ઈશાવાસ્ય. જેના નામ ઉપરથી ઈશોપનિષદ આ નામ પડ્યું છે પુસ્તકનું. ઈશાવાસ્યમિદમ સર્વમ વ્યજગત. તો આવું એક મંત્ર ભણી ગયા કે જે કંઈ એનો અર્થ કોઈ શોર્ટમાં જણાવી શકે છે? પહેલા મંત્રનો અર્થ. એક તો વીકમાં એક જ ક્લાસ છે આપણી. વીકમાં એકવાર મળી રહ્યા છીએ. 3 વીક થઈ ગયા આજે, તો ત્રીજી વખત હરે મળીએ છીએ. કૃષ્ણ. એને એમ હા. કહેવાય, બોલો બોલો. અહીં જે કઈ પણ છે એ બધું કૃષ્ણની માલિકીનું છે, અને આપણે કૃષ્ણ સાથે જોડાયેલા રહીએ ત્યાં સુધી જ આપણું મહત્વ છે. જયારે આપણે છૂટા પડી જશું તો આપણું અસ્તિત્વ રહેશે નહીં, એમ દર્શાવવામાં આવે છે આ શ્લોકમાં. જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ દીપ્તિ માતાજી. ઈશાવાસ્યમ જગત સર્વમ. જે કંઈ છે સ્વામિત્વ કોનું છે? કૃષ્ણ. જે કંઈ છે એનું જ છે. આપણી પાસે જે છે એ પણ આમ તો સ્વામિત્વ કૃષ્ણનું છે, પરંતુ એમની કૃપાથી આપણને મળ્યું છે. એમના કૃપાથી જયારે આપણી પાસે છે તો આપણે શું કરવું જોઈએ? આપણા ભાગ જેટલું આપણે વાપરવું જોઈએ. અને બીજું બધું શું કરવું જોઈએ? તો વેચી જવું જોઈએ. કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર પ્રસારમાં વેચવું જોઈએ. શાસ્ત્ર પણ કહે છે આમ તો 50% ડોનેશન આપવું જોઈએ. ઠીક છે, એ નથી કરતા આપણે, તો પણ આપણે બધાની વચ્ચે, કારણ કે બધા જ ભગવાનના જ છે, બધા ભગવાનના બાળકો છે. તો આપણે જોયું હતું ને કે સામ્યવાદી પૂંજીવાદી જે વચમાં ખૂબ ચાલ્યું, અત્યારે પણ આપણે જોતા છે ને, જે ધનવાન છે હજી ધનવાન બનતા જાય છે, અને જે ગરીબો છે એ લોકોને તો 2 વખત ખાવાનું નથી મળ્યું. શું કામ? કારણ કે આ ઈશાવાસ્ય સિદ્ધાંતનું પાલન નથી કરી રહ્યા ને આપણે. એટલા માટે આવું બધું થઈ રહ્યું છે. જયારે આપણે જાણીશું કે જે કંઈ છે બધું મારા માટે જ નથી, બધું મારે જ ભેગું નથી કરવાનું, બધું મારે જ નથી ભોગવવાનું, અને બધા જ પરમેશ્વરના બાળકો છે ને, બધા જ એમના અંશો છે, તો બધાની વચ્ચે પછી વહેંચવાની વૃત્તિ આપણી અંદર આવી જશે. આપણે સમજી જઈશું કે આપણા માટે જેટલું છે એટલું જ આપણે આપણા માટે કાઢવું જોઈએ. બધું હું જ ભોગવીશ, બધું હું જ વાપરીશ, તો એવી પ્રવૃત્તિ આપણે રાખવી જોઈએ. આપણે જોયું કે ઈશાવાસ્ય સિદ્ધાંતો જે કંઈ છે સ્વામિત્વ કૃષ્ણ, એ સિદ્ધાંત મુજબ જો ચાલીએ, મંત્ર 2 માં ભણ્યા હતા કે શું થાય છે, એનું જે ફળ છે શું થાય છે બોલો. પાલન કરીને જો ચાલીએ આપણે તો શું થાય? માતાજી તો કર્મનું બંધન 100 નથી વર્ષ સુધી જીવી શકે છે, અને તેને કોઈ પણ બંધનમાં નથી બંધાતો મનુષ્ય. હરી બોલ. ખૂબ સુંદર. બંને માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ. તો આયુષ્ય પણ વધારે છે એનું, અને શું કામ માટે છે? ભક્તિ આપણે વધારે કરી શકાય. ને બીજું એ જોયા હતા કે કર્મનું બંધન થતું નથી ત્યારે ઈશાવાસ્ય સિદ્ધાંત પાલન કરીએ છીએ. તો પછી આપણે ત્રીજો મંત્ર ભણ્યા કે જે આપણે જોયું કે જો પાલન ન કરીએ તો શું થાય છે, એ ત્રીજા મંત્રમાં ભણ્યા. શું થાય છે બોલો?
નિમ્ન હરે યોનિમાં. હરે કૃષ્ણ. કૃષ્ણ. તે ચોક્કસ. અને દેવાલોકમાં આત્માના મૃત્યુના ખંડમાં ચક્રમાં જન્મ ઘોર થાય છે. અંધકારમાં અજ્ઞાનથી જ જો છવાયેલ નિયમનું શ્રદ્ધા પાલન ન ગ્રહમાં કરીએ જન્મ થાય છે. હા અંધકારમય જીવન અધમ યોનિ પ્રાપ્ત થાય છે. આપણે એ પણ જોયું કે ઘણા લોકોને થાય કે અરે કૃષ્ણ છે જે ડરાવી રહ્યા છે, તો આપણે જોયું કે ડરાવી નથી રહ્યા. મંત્ર એક કોઈ પણ આપણે કહીએ ને કે નિયમાવલી આપવામાં આવે છે. શું કામ? તો એક ડિસિપ્લિન રહે. માતા પિતા છે તો બાળકોને વડે પણ છે. કોઈક વખત જરૂરત છે એ સમય ગુસ્સો પણ કરે છે, તો એનો અર્થ એ નથી ને કે પ્રેમ નથી કરતા. પ્રેમ તો કરે છે. અરે એક ડિસિપ્લિન લાગે એટલા માટે કહેવું પડે છે ને, એટલા માટે બાળકોને કહે છે કે અરે ગુસ્સો કરી રહ્યા છે. એ એક પ્રકાર છે. તો ભગવાન નથી ઈચ્છતા કે આપણે ફરીથી બંધનમાં રહીએ. તો આપણે જોયું હતું ને એક ખૂબ સુંદર ઉદાહરણ. બોલો તો શ્રીલા પ્રભુપાદજી શું કહે છે? આપણે ક્યાં છીએ? આપણે જે ભૌતિક જગતમાં છે એ શું છે? એક અને આપણે હોડી શું માનીએ? હોસ્પિટલ. ખાલી અશાશ્વત. હા આ છે હોસ્પિટલ, અને આપણે શું માનીએ છીએ એને? હોસ્પિટલ. રેસ્ટોરન્ટ. હોટેલ માની રહ્યા છે. આપણે રેસ્ટોરન્ટ હોટેલ હોટેલ. માનીએ છીએ. બધું હોટેલ. માને. આપણે જો હોટેલમાં ફરવા જતા હોય તો હોટેલમાં રૂમ બુક કરીએ, બધી ફેસિલિટી જોઈ છે મને. બસ અત્યારે ઠંડીના દિવસો છે તો ચલો ગરમ પાણીની વ્યવસ્થા હોય, બધી જ ફેસિલિટી જે કંઈ પણ હોઈ શકે આ બધી જ મારા રૂમમાં મને મળી રહે. તો અહીંયા આપણને પણ એવું જ છે. આવ્યા છીએ આપણે સારવાર માટે. ટોપાજી કહે છે કે અરે હોસ્પિટલમાં છો તમે, હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવે છે. એક રોગ છે તમને, આપણને બધાને. કયો રોગ છે એ? ભવરોગ. 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 ભૌતિકતાનો. આપણે પીડિત છીએ. અરે એ સારવાર કરો. હોસ્પિટલમાં જઈએ તો શું કરીએ આપણે? હોસ્પિટલની સુવિધાઓ ખૂબ સારી છે. અરે ગમે તેટલી સુવિધા હશે, 5 સ્ટાર હોટેલ જેવી હોસ્પિટલ હશે, તો પણ કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય. કેટલું સારું જમવાનું આપતા હશે, પણ કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે એ ત્યાં રોકાવા ઈચ્છતું હશે. એ એવું જ વિચારશે કે ક્યારે હું અહીંયાથી નીકળું ને, ભલે ને મારું ઘર નાનકડું છે, ઝોપડી જેવું પણ હશે તોય મને ચાલશે, બસ હું મારા ઘરે પહોંચી જાઉં, એવું વિચારીએ છીએ. તો સેમ વે જ્યારે અહીંયા આવ્યા છીએ, હોસ્પિટલ છે આ, પપ્પાજી કહે છે ભૌતિક જગત, તો તમે વિચાર કરો કે જલ્દી હું કેમ ઠીક થઈશું, અને ઠીક થઈને સારવાર કરીને જતા રહો તમે તમારા ઘરે. આનું જે મૂળ એડ્રેસ છે ગોલોક વૃંદાવનના, ત્યાં જતા રહો. પણ પ્રોબ્લેમ શું છે કે આપણે એ જ નથી જાણતા કે આપણે પીડિત છીએ. આપણે હોસ્પિટલમાં જઈએ તો પહેલા થાય છે ને કે ડાયગ્નોસ. આપણે તો ડાયગ્નોસ જ નથી થયું કે બીમારી કઈ છે. ડાયગ્નોસ થાય તો એનું કઈક ઉપચાર થાય, તો ટ્રીટમેન્ટ થાય. આપણે તો અહીંયા નિદાન જ નથી કર્યું કે અરે ભવરોગમાં છું હું, પીડામાં છું હું, દુઃખાલયમાં છું. તો આ રિયલાઇઝેશન જ આપણને નથી. એટલા માટે જ્યારે 13મા અધ્યાયમાં જ્ઞાનના મુદ્દાઓ ભણીએ છીએ, એ સમય આપણે જોતા હોય છે કે ભગવાન 20 મુદ્દાઓ આપે છે જેને જ્ઞાન કીધું છે. એમાંથી એક મુદ્દો હતો કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, કે જે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં દુઃખનું દર્શન કરે છે, જે જાણે છે કે અરે આ દુઃખ છે, તો ખબર પડશે પ્રોબ્લેમ, તો પ્રોબ્લેમથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીશું. આપણે બધા અહીંયા હોસ્પિટલમાં છીએ અને રહીએ છીએ કેવી રીતે? અરે હું તો હોટેલમાં આવી ગયો છું, બધી ફેસિલિટી મને મળી જાય, અરે મને ભોગવવું છે, એવી રીતે રહી રહ્યા છે. આ જ મોટું સૌથી પ્રોબ્લેમ છે આપણને બધાનું. તો શરૂઆત કરીએ આગળના મંત્રની, મંત્ર 4 સાથે, કે અહીંયા ભગવાનના સ્વભાવ વિશેની ચર્ચા આપેલી છે મંત્ર 4માં. બધાને વિનંતી કરીશ કે અનમ્યુટ કરજો જ્યારે આપણે મંત્ર ઉચ્ચારણ કરીશું, અને ભાગવતમાં જેવી રીતે કરતા હોય એક ચરણ મારા પાછળ તમે રિપીટ કરજો. અનેક દેકમ મનસો જવીયો, અનેક દેકમ મનસો જવીયો. નૈન દેવા આપનુવન પૂર્વમક્ષ, નૈન દેવા ભાવતોન્યાન્નેતિ તિષ્ઠિસ્મિન્ન, अस्मिनपो मातरिश्चा ददाति, અનુવાદ માટે હેન્ડ રેસ કરજો જેને પણ વાંચવું હોય. હરે કૃષ્ણ.
અને ધાર્મી માતાજી તમે ચેક કરજો કે જેનું પહેલા વાંચેલું. હરે કૃષ્ણ. અનુવાદ કોણ વાંચશે? રેઝ યોર હેન્ડ. હરે કૃષ્ણ માતાજી. ફર્સ્ટ હેન્ડ રેઝ નારાયણી માતાજીનો છે. નારાયણી સુનેના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ બાય શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની છે. પરમેશ્વર તેમના ધામમાં રહેલા હોવા છતાં તેઓ મનથી પણ વધારે વેગવાળા છે અને દોડવામાં બીજા બધાને પાછળ રાખી દે છે. અત્યંત શક્તિશાળી દેવતાઓ પણ તેમની સમક્ષ જઈ શકતા નથી. તેઓ એક જગ્યાએ રહેલા હોવા છતાં પણ વાયુ તથા વર્ષા પૂરી પાડનારા દેવોને નિયંત્રણમાં રાખે છે. શ્રેષ્ઠતામાં તેઓ સૌથી આગળ છે. હરે કૃષ્ણ. ભાવાર્થ વાંચવાનું માતાજી? નહીં માતાજી, અનુવાદ જ અહીંયા લઈશ થયો છે. આગળ પોઈન્ટ્સમાં છે. ખૂબ ખૂબ ધન્યવાદ નૈના માતાજી. તો અહીંયા ભગવાન કેવા છે, ભગવાનનું અચિંત્ય સ્વભાવ જે છે એના વિશેની ચર્ચા થયેલી છે. કહે છે કે ધામમાં રહેતા હોવા છતાં પણ મનથી પણ વધારે વેગવાળા છે અને દોડવામાં કેવા છે તો બીજા બધાને પાછળ રાખી દે છે અને અત્યંત શક્તિશાળી દેવતા પણ તેમની સમક્ષ જઈ શકતા નથી. એક જગ્યાએ પણ છે, સૌથી ફાસ્ટ પણ દોડી રહ્યા છે, સૌથી આગળ પણ છે દોડવામાં. આપણને લાગે આ કેવી વાતો છે, આ થોડીક આપણે કહીએ ને કે વિરોધાભાસી વાતો છે, કોન્ટ્રાડિક્ટરી જે વાતો છે આપણને લાગે છે કે એ તો વિરોધાભાસી વાતો છે. આને કેવી રીતે સમજવું? તો આને સમજ કોણ સમજી શકશે? એટલા માટે જ કહેવાય છે ને આમ ભગવાન કેવા છે એ સમજવા માટેનું આ મંત્ર છે. તો ઉપનિષદમાં આપણે જોયું તો આમ તો ડાયરેક્ટલી ભગવાન વિશે કઈ કહેવામાં આવેલું નથી. તો આ છે, આ નથી, આ નેતિ નથી, આપણે કીધું ને આ નથી, આ નથી, આવી રીતે વર્ણન કરવામાં આવેલું છે. ને આ મંત્રમાં તો સ્પેશિયલી ભગવાનના બે પ્રકારના આપણને મત જોવા મળી રહ્યા છે. ઘડીકમાં કહી રહ્યા છે કે ધામમાં છે, આમ તો ઘડીકમાં કહે છે કે ભક્તો જો બોલાવે તો તરત આવી પણ જાય છે, અને ઘડીકમાં કહે છે તો સ્થિર છે, એક જગ્યાએ છે, અને આમ કહે છે કે સૌથી વધારે ગતિવાન પણ છે, સૌથી ફાસ્ટ આવી જાય છે. તો કેવી રીતે સમજવું આ વાતને? તો આમ તો ભગવાન કૃષ્ણને સમજવું અઘરું છે. આમ આપણે સમજી શકીશું નહીં. ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે કે ભગવાનને સમજી આપણે આપણા બુદ્ધિ દ્વારા તો નહીં સમજી શકાય. તો ક્યારે સમજી શકીશું આપણે? કે જ્યારે ભગવાનની જ કૃપા થશે આપણા ઉપર, તો જ આપણે એમને સમજવા માટે સમર્થ રહીશું. કે ભગવાનને આપણે આપણી બુદ્ધિથી નહીં. એક મૂવીનો ડાયલોગ પણ હતો, તમે જો સાંભળ્યું હશે તો, એ મેરે બારે મેં જ્યાદા મત સોચો, મેં દિલ મેં આતા હું પર સમજ મેં નહીં. આવી રીતે છે કે ભગવાનને તમે તમારી ગમે તેટલી બુદ્ધિ લગાવી લો તો સમજી શકાશે નહીં. તો ક્યારે સમજી શકાશે? જ્યારે ભગવાનની પોતાની જ કૃપા આપણા ઉપર થાય, એટલા ત્યારે જ આપણે ભગવાનને સમજી શકીશું. તો ભગવાનના લક્ષણ અહીંયા આપેલા છે. આગળ આપણે અહીંયા પણ આપેલા છે, જો વિરોધાભાસી. તો ચાલતા નથી, ખસતા પણ નથી, આમ તો એક જગ્યાએ સ્થિર છે ને ઝડપી પણ છે. તો કેવી રીતે સમજવું? તો જો અનેક ભક્તોના આપણને ઉદાહરણ મળે છે કે જ્યારે જ્યારે આમ તો જો મૂળ રૂપમાં ક્યાં છે ભગવદ્ ગીતામાં પણ એનું આઈ થિંક 9.11 ક્યાંક એનું વર્ણન આવેલું છે. ભગવદ્ ગીતામાં આગળના સ્લાઇડમાં આવશે. તો આમ તો ભગવાન કહે છે ને કે હું મૂળ રૂપમાં ક્યાં છે ભગવાન, એ બોલો. ગોલોક વૃંદાવન ધામ. વૃંદાવન. પોતાના નિજ ગોલોક ધામમાં જે છે, વૃંદાવન ગોલોક ધામ. વૃંદાવન, ત્યાં ભગવાન પોતાના મૂળ રૂપમાં છે. પણ ભગવાન અહીંયા એટલે કે પૃથ્વી ઉપર આવે છે. ક્યારે ક્યારે આવે છે? તો જ્યારે જ્યારે એમને યાદ કરો. આમ તો જો ભગવાન બધી જ જગ્યાએ છે. ભગવાનને કેવી રીતે સમજી શકાશે? જેવી રીતે તમે ભગવાનને માનો એવી રીતે તમારી સમક્ષ પ્રકટ થઈ જશે. તો ભગવાનને જ્યારે જ્યારે જેણે જેણે યાદ કર્યા છે, જ્યારે જ્યારે મદદ માટે યાચના કરી છે, તો ભગવાન તરત જ એમની માટે આવી ગયા છે કે નહીં? અગણિત ભક્તોના અહીંયા ઉદાહરણ આપણને જોવા મળે છે. એક ભક્તનું ઉદાહરણ અહીંયા યાદ આવી રહ્યો છે. અત્યારે લેવલ 1 માં પણ ચર્ચા કરીને આવી ગયા છે. કોણ છે ભક્ત? બોલો તો. ગજેન્દ્ર મોક્ષમાં આપણે તરત આવે છે. ગજેન્દ્ર મોક્ષ. જી ગજેન્દ્ર માતા. મોક્ષ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગજેન્દ્ર મોક્ષની ઘટના અત્યારે લેવલ 1 માં પણ ચર્ચા કરીને આવ્યા છે આપણે. તો ગજરાજ ફસાઈ ગયા હતા ને, મગરે પકડી લીધું હતું, ફસાઈ ગયા હતા. એ સમયે કોઈ સહાયતા જ્યારે ન મળી, પત્ની નહીં, બાળકો નહીં, કોઈ મદદ કરવા માટે તૈયાર ના થયું, કોઈ સક્ષમ ન હતું મદદ કરવા માટે, પોતે પણ ઘણા પ્રયત્નો કર્યા,
અને છેલ્લે જ્યારે હાર માની લીધી કે હવે કોઈ નથી મારું, અને કોઈ જ્યારે કોઈ નથી, જ્યારે બધા જ રસ્તા બંધ છે, બધા જ માર્ગ બંધ છે, બધી જગ્યાથી આપણને અંધકાર દેખાઈ રહ્યું છે, તો એ સમય એક જ હોપ, આપ કહીએ કે આશાની એક કિરણ રૂપમાં કૃષ્ણ છે એ યાદ આવી જાય છે. ભક્તોને કૃષ્ણ યાદ આવી જાય. તમે ક્યારેય બધાને યાદ કરી લીધું, કૃષ્ણને યાદ ના કર્યું? કૃષ્ણ તો છે, તો જો પહેલા જ કૃષ્ણને યાદ કરી લઈએ તો કોઈ દુઃખ ના રહે. કે છે ને એક ભાવ કે સુખ में सुमिरन सब करे, दुख में करे ना कोई, जो दुख में सुमिरन करे, जो सुख में सुमिरन करे, तो दुख काहे का होय. સ્ટાર્ટિંગમાં કઈ ગડબડ થઈ ગઈ લાગે છે. તો સુખમાં કોઈ યાદ કરતું નથી. ભગવાને દુઃખમાં બધા જ યાદ કરી છે, પણ જો દુઃખમાં તમે યાદ કરી લો, સુખમાં પણ કૃષ્ણને યાદ કરી લો, તો કોઈ દુઃખ રહેશે નહીં. તો આવી રીતે કૃષ્ણને આપણે યાદ ક્યારે કરીએ છીએ? જ્યારે કોઈ મુસીબત આવી ગઈ. અધરવાઇઝ બધું સારું છે, સારું છે, તો મજા છે, એન્જોય છે, તો કૃષ્ણ યાદ આવતા નથી. ને જેવી કોઈ પરેશાની આવી ગઈ, કોઈ મુસીબત આવી ગઈ, તો તરત જ કૃષ્ણ આપણને યાદ આવે છે. તો આપણું એવું છે, ભક્તોનું એવું નથી. ભક્તો તો કહેવાય છે ને કે ભૂલાય તો એને, કે યાદ તો એને કરતા હોય કે જેને ભૂલી જવાય. તો ભક્તોના તો સ્મરણમાંથી એક ક્ષણ માટે પણ કૃષ્ણ છે એ જતા નથી. તો સદા એમના સ્મરણમાં કૃષ્ણ રહે છે, એમના સ્મૃતિ પટલ પર કૃષ્ણ રહે છે. તો જ્યારે જ્યારે ભક્તો યાદ કરે છે, તો વિના વિલંબે એક ક્ષણની પણ વાર લગાવ્યા વિના કૃષ્ણ છે એ તરત જ હાજર ત્યાં થઈ જાય છે. વિરોધાભાસી લાગે છે આપણને. એક ઉપમા સાથે હરે કૃષ્ણ. આને સમજવા માટે એક હજી અગ્નિની પણ ઉપમા ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. ભાવાત્મા શ્રી પ્રભુપાદ જે આપી રહ્યા છે, કહે છે કે વિષ્ણુ પુરાણમાં ભગવાનની જે શક્તિઓ છે, ભગવાનની શક્તિઓ કેવી છે? અનંત. ભગવાનની અસંખ્ય શક્તિઓ છે. ભગવાનની બધી શક્તિઓ માંથી મુખ્ય 3 શક્તિઓ આગળ આપણે ચર્ચા કરીશું. તો ભગવાનની શક્તિઓની જે તુલના છે એ કરવામાં આવે છે અગ્નિ સાથે. અગ્નિ તો એક જગ્યાએ છે, પરંતુ એક જગ્યાથી પણ એની જે થોડાક દૂરી સુધી પણ આપણે એની ઉષ્માના રૂપમાં એની અનુભૂતિ કરી શકાય છે. બીજો પ્રકાશના રૂપમાં. એક તો અગ્નિના ગુણધર્મો કયા કયા છે? એક તો પ્રકાશ આપે છે, અને બીજો ઉષ્મા આપે છે, ગરમી છે, ઉષ્ણતા આપે છે. આ બંને રૂપમાં અગ્નિથી દૂરી છે તો પણ એની અનુભૂતિ કરી શકાય છે. તો સેમ વે ભગવાન ગમે ત્યાં છે. ભગવાન આમ તો મૂળ રૂપમાં પોતાના ધામમાં છે, ગોલોક વૃંદાવન ધામમાં છે. આ નિત્ય લીલા પોતાના નિજ ભક્તો સાથે નિત્ય લીલામાં એ વ્યસ્ત છે, પણ પોતાની વિસ્તારના રૂપમાં, પોતાની શક્તિઓની રૂપમાં ભગવાન ગમે ત્યારે ગમે ત્યાં પણ હાજર થઈ જાય છે. તો આવી રીતે આ વાતને સમજાવવા માટે પ્રભુપાદજી ઉદાહરણ આપી રહ્યા છે. અને અસંખ્ય શક્તિઓ છે ભગવાનની. આમાંથી મુખ્ય શક્તિઓ કઈ કઈ છે બોલો? તો અહીંયા આપેલું પણ છે. ચલો હટાવી દઈએ સ્લાઇડ. મુખ્ય શક્તિ કઈ છે? 3. અંતરંગ શક્તિ, તરંગ તટસ્થ શક્તિ, શક્તિ, બહિરંગ અંતરંગ, શક્તિ બહિરંગ અને અને બહિરંગ તટસ્થ શક્તિ. અને તટસ્થ. અંતરંગ શક્તિ, બહિરંગ શક્તિ અને તટસ્થ શક્તિ. બોલો બહિરંગ શક્તિમાં કોણ છે? ભૌતિક પ્રકૃતિ એટલે કે બહિરંગા શક્તિ. હા, ભૌતિક પ્રકૃતિ થઈ કે બહિરંગ શક્તિ ભગવાનની. તો પછી તટસ્થ શક્તિમાં કોણ છે? જીવ જીવ. અને દેવી જીવ. દેવતાઓ. જીવ ને આપણે બધા સચેતન જીવ, મનુષ્ય. જીવ. આપણે બધા જો તટસ્થ શક્તિમાં બધા જ આવી જાય છે. દેવતાઓ આપણને લાગે ને, દેવતાઓ અધિકારી છે, આપણા કરતા શક્તિશાળી છે. ભગવાને વિશિષ્ટ શક્તિ, વિશિષ્ટ એક આપણે કઈ ડિપાર્ટમેન્ટના અધિકારી એમને બનાવ્યા છે. પરંતુ છે તો એ પણ 14 લોકમાંથી જ આવે છે. તો એ પણ તટસ્થ શક્તિમાં જ આવે છે. જે દેવતાઓ છે એટલે કે 14 ઇન શોર્ટ કહીએ તો 14 લોક જે છે તટસ્થ શક્તિ આ તો કાઢીને કાઢ આમ ફટાક દઈને. શક્તિમાં કોણ આવે? એમને એમ ફટાક દઈને ખેંચી નાખે. ગોલોકાધામ. હરે કૃષ્ણ. કાઇન્ડલી મ્યુટ યોરસેલ્ફ. અંતરંગ શક્તિમાં કોણ આવે? ઉદાહરણ. આમ તો માતાજી એવું કહેવાય છે કે રાધા રાણી જે છે એ તેમના અંતરંગા શક્તિ છે, જી અને માતાજી. એમનું ધામ જે છે એ પણ અંતરંગા શક્તિમાં આવે. હરે કૃષ્ણ માતાજી. માતાજી જી. ભગવાન પોતે આવી શકે દિવ્ય શક્તિ, અંતરંગા શક્તિ કહી શકાય? જો આમ તો અંતરંગા શક્તિ
ભગવાન તો પોતે તો શક્તિમાન છે અને એમની શક્તિઓમાંથી જે 3 શક્તિ આપણે જોઈ એમાંથી જે અંતરંગ શક્તિ છે એ પણ હજી ફર્ધર 3 શક્તિમાં વિભાજિત એને કરવામાં આવે છે. કઈ કઈ શક્તિ દ્વારા સમજવા માટે તો એક છે સંવિત શક્તિ, સંધિની શક્તિ ને લાદીની શક્તિ. આમાંથી જે લાદીની શક્તિ છે આહલાદીની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ હિરલ માતાજી અત્યારે કીધું તો શ્રીમતી રાધા રાણી છે એ આહલાદીની શક્તિ, લાદીની શક્તિ ભગવાનની છે અંતરંગ શક્તિ મળતી. પછી એક સંવિત શક્તિ છે. સંવિત શક્તિ કોણ છે તો રિપ્રેઝેન્ટ કરે છે બલરામજી. બલરામજી છે એ ભગવાનના રાઈટ સાઈડ જયારે જમણી બાજુથી વિસ્તાર કરે છે ભગવાન તો પ્રથમ જે આવે છે એ છે બલરામજી. અને બધા જ એ પ્રતીક છે ગુરુનું, જ્ઞાનનું. જ્ઞાન ગુરુ દ્વારા આવે છે તો ગુરુના એ પ્રતીક છે. તો જેટલા પણ આપણા ગુરુ મહારાજ છે એ પણ બલરામજીને પ્રતીક કરે છે. તો એ બધા આવી જાય છે કઈ શક્તિની અંતર્ગત છે એ તો સંવિત શક્તિ, જેમાં બલરામજી આવે છે મુખ્યત્વે. પછી છે કે સંધિની શક્તિ. તો સંધિની શક્તિમાં કોણ આવે પછી તો સંધિની શક્તિમાં આપણે જીવાત્માઓ છે. શું કામ સંધિની છે તો ક્યારેક આપણે આ બાજુ જઈ રહ્યા છીએ, ક્યારેક આપણે આ બાજુ જઈ રહ્યા છીએ, ક્યારેક આપણે ભૌતિકતામાં જઈ રહ્યા છીએ. સંવિત જે શક્તિ છે એમાં કૃષ્ણ કહેવાય છે પોતાની શક્તિના રૂપમાં, અને સંધિની શક્તિમાં છે કે બલરામજી તો જોડવાનું કાર્ય કરે છે ગુરુ રૂપમાં. જે મેં કીધું ને અત્યારે ગુરુ રૂપમાં એ. તો આ 3 આમ તો અંતરંગ શક્તિના 3 ભાગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ માતાજી પૂછ્યું ને અત્યારે કે કૃષ્ણ, તો કૃષ્ણ પણ પોતાની શક્તિ તો સંવિત તરીકે કૃષ્ણને પણ આપણી શક્તિ તરીકે ઓળખવામાં આવી શકે. સંધિનીમાં બલરામજી છે, જોડે છે જીવાત્માને ભગવાન સાથે. ગુરુનું મુખ્ય કાર્ય એ જ છે ને, ભગવાન સાથે જોડી દે એ જ છે ગુરુ. અને આહલાદિની જે ભગવાન કૃષ્ણને જે પોતે સચ્ચિત અને આનંદના સ્વરૂપ છે એમને પણ જે આનંદ આપે છે એ છે ભગવાનની આહલાદિની શ્રીમતી રાધા રાણી. તો 3 શક્તિ હજી જે આપણે જોઈ તટસ્થ, બહિરંગા, અંતરંગ. તો અંતરંગના 3 ભાગ છે. તો તટસ્થ એટલે જીવાત્મા જે છે એ શું કરી રહ્યું છે, જે મેં અત્યારે કીધું ને કે કોઈક વાર આ બાજુ જઈ રહ્યું છે બહિરંગા શક્તિ તરફ, કોઈક વાર અંતરંગા શક્તિ તરફ. તો સતત આ આપણી કહેવાય ને કે એક જર્ની ચાલુ છે. કોઈક વખત આ બાજુ અટ્રેક્ટ થઈ રહ્યા છે, કોઈક વખત આ બાજુ અટ્રેક્ટ થઈ રહ્યા છે. તો વચમાં છીએ તટસ્થ શક્તિમાં આપણે બધા પણ આવીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. કીર્તન કરો છો ને માતાજી બ્રેક? હા જી માતાજી, યસ. આગળનું પોઈન્ટ પછી લઈએ, કીર્તન લઈ લઈએ. કીર્તન બ્રેક, બ્રેક તો બનતા. કોણ છે આજના કીર્તન? હિરલ માતાજી આપણે માતાજી મહાન આપણે ભક્તો પણ 5:30 ચાલુ શક્તિમાં કર્યું કહેવાય હતું ને. 6:30 આવશે ને? આજે લેટ ચાલુ કર્યું છે. જી માતાજી પ્રભુજી હા, તમારો પ્રશ્ન આપણે તો- આના પાછળ લઈશું. હાલશું બ્રેકની પાછળ લઈએ. ચલો કોણ માતાજી રેડી છે કીર્તન હા માટે? માતાજી. હા માતાજી. જી માતાજી, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણું ઇસ્કોનનું જ વૈષ્ણવ ભજન છે અને આપણા શ્રીલ નરોત્તમ દાસ ઠાકુર દ્વારા ગવાયેલું ભજન છે, જેને ગાવાનો હું પ્રયાસ કરું છું. હરે કૃષ્ણ. રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર, રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર, જીવને મરણે ગતિ આર નહીં મોરા, જીવને મરણે ગતિ આર નહીં મોરા, રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર, કાલિંદેર કુલે કેલી કાદંબીર વાના, કાલિંદેર કુલે કેલી કાદંબીર વાના, રતન વેદીર ઉપર બોસાબો દો જાના, રતન વેદીર ઉપર બોસાબો દો જાના, રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર,
શ્યામા ગૌરી અંગે દીવો ચંદનેર ગંધ શ્યામા ગૌરી અંગે દેવો ચંદનેર ગંધ ચામર ઢોલાવો કબે હેરી મુખ ચંદ્ર ચામર ઢોલાવો કબે હેરી મુખ ચંદ્ર રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર ગાથિયા માલ તિર માલા દીબદો હર ગલે ગાથિયા માલ તિર માલા દીબદો હર ગલે અધરે તુલિયા દીબ कर्पूर तांबूले अधरे तुलिया दिब कर्पूर तांबूले राधा कृष्ण प्राण मोर जुगल किशोर ललिता विशाखादि जत सखी वृंद ललिता विशाखादि जत सखी वृंद आज्ञाय करीब सेवा चरणारविंद आज्ञाय करीब सेवा चरणारविंद राधा कृष्ण प्राण मोर जुगल किशोर श्री कृष्ण चैतन्य प्रभु दासरानु दास श्री कृष्ण चैतन्य प्रभु दासरानु दास सेवाभिलाष करे नरोत्तम दास सेवाभिलाष करे नरोत्तम दास राधा कृष्ण प्राण मोर जुगल किशोर राधा कृष्ण प्राण मोर जुगल किशोर हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण माताजी धन्यवाद हरे कृष्ण खूब सुंदर खूब खूब धन्यवाद विजय पटेल माताजी नरोत्तम दास ठाकुर जी द्वारा रचित खूब सुंदर पद गाયું તમે राधा कृष्ण प्राण मोरा युगल किशोर ને ભક્તોના ગવાયેલા પદ જ્યારે જ્યારે ગાઈએ ને તો કૃષ્ણની હજી પણ સમીપ આપણે જઈ રહ્યા છે એવી અનુભૂતિ આપણને થાય છે શુદ્ધ ભક્તોના પદ જ્યારે જ્યારે ગાઈએ ત્યારે ત્યારે ખૂબ મહત્વપૂર્ણ છે ભક્તોના પદોની ગાવા આમ તો લખવા જોઈએ આપણે પણ આપણી અંદર જો એટલું સામર્થ્ય ના હોય તો અવશ્ય જે ભક્તો દ્વારા રચના છે અવશ્ય ગાવું જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ તો આઈ થિંક પરેશ પ્રભુજી કંઈક પૂછી રહ્યા હતા શક્તિ વિશે હરે કૃષ્ણ માતાજી આજે ભગવાનના જે પરમ ભક્તો છે એ પણ અંતરંગા શક્તિમાં આવે ને માતાજી ભગવાનના શુદ્ધ ભક્તો પરમ ભક્તો ગુરુ મહારાજ એમને ક્યારે પણ આપણા જેવું સમજવાનો પ્રયત્ન કરવો જ ના જોઈએ એ ઓલરેડી મુક્તાત્મા છે જેમ આપણે અહીંયા હોસ્પિટલમાં છીએ તો હોસ્પિટલમાં આપણે જોતા હોય છે ને ડોક્ટર પણ છે પેશન્ટ પણ છે આપણે લાગે અરે અમે હોસ્પિટલમાં ડોક્ટર હોસ્પિટલમાં જોયું આ પોતે બીમાર છે ધારો કે એક પાગલખાનાનું ઉદાહરણ આપવામાં આવે બધા પાગલો છે ત્યાં હતા તો ડોક્ટરે જાય છે તો ડોક્ટરે પાગલ છે અરે પાગલ નથી પાગલોની સારવાર કરવા આવ્યું છે સેમ વે અહીંયા બધા જીવા જે મુક્તાત્માઓ છે ઓલરેડી ગુરુ મહારાજ આચાર્ય ઓલરેડી મુક્ત છે અહીંયા આવી રહ્યા છે કોના માટે તો આપણા ઉપર અનુગ્રહ આપણા માટે આપણી ટ્રીટમેન્ટ કરવા માટે એ આવી રહ્યા અને અહીંયા જો હજી આપણી સમક્ષ સ્લાઇડમાં પણ છે તટસ્થ શક્તિમાં દેવતાઓ જે નિયંત્રણ વહીવટ કરે છે અને આપણા ઉપર એટલે આપણાથી તો
આપણા કરતા વધારે શક્તિશાળી છે, બધા ડિપાર્ટમેન્ટ સંભાળે છે ભગવાનના, પણ તટસ્થ શક્તિમાં જ દેવતાઓને માનવું બધા આવી જાય. અંતરંગ શક્તિ તો જે કંઈ આધ્યાત્મિક વિશ્વમાં છે, કારણ કે ભગવાનનું નામ ધામ રૂપ ગુણ લીલામાં કોઈ અંતર નથી. તો બધું જ ભગવાન સાથે સંકળાયેલું બધું દિવ્ય છે, આધ્યાત્મિક છે, અને બધું જ અંતરંગ શક્તિની હેઠળ આવી જાય. આધ્યાત્મિક આકાશ હોય, ભગવાનનું આખું સામ્રાજ્ય એ અંતરંગ શક્તિ, અંતરંગા શક્તિ. તો બહિરંગા શક્તિમાં ભૌતિક જગત એ બહિરંગા શક્તિ. તો ભગવાન અને તેમની શક્તિઓ જે છે એ અભિન્ન છે, છતાં પણ એવું ના માનવું જોઈએ કે આ જે શક્તિઓ છે એ જ પરમેશ્વર છે. કોઈ શક્તિ આપણે જોઈ લીધી, કોઈ ઐશ્વર્ય જોઈ લીધું, ભગવાનમાં પણ અસંખ્ય ઐશ્વર્ય છે, તો કોઈ ઐશ્વર્ય કોઈ શક્તિ જોઈ લીધી તો એવું ના માનવું જોઈએ કે અરે આ શક્તિ એટલે જ ભગવાન છે કે શું. બધી જગ્યાએ જોવા મળે છે આપણને ભગવાનની શક્તિ, પણ એવું ના માનવું જોઈએ કોઈ શક્તિ જોઈને કે એ જ ભગવાન હશે. કારણ કે આપણે જોતા હોય છે આમ પણ કે ચાર આપણી અંદર ખામીઓ રહેલી છે, આપણી ઇન્દ્રિય જ અપૂર્ણ છે, સમજ મર્યાદિત છે, લિમિટેડ સમજ સાથે તમે અચિંત્ય કૃષ્ણને આપણે આ મંત્રમાં ભણી રહ્યા છીએ કે કૃષ્ણની શક્તિ અચિંત્ય છે, આપણી સમજથી ઉપર છે. તો એ આપણે ક્યારે આપણી બુદ્ધિ દ્વારા પ્રયત્ન કરવું જોઈએ નહીં. તો પછી શું કરવું જોઈએ? તો ગુરુ શાસ્ત્ર એના શરણે આપણે જવું જોઈએ. આચાર્યો છે, ભક્તો છે, એમના શરણે જવું જોઈએ. એ જે માર્ગ બતાવી રહ્યા છે, શાસ્ત્રો જે કહી રહ્યા છે, સાધુ સંતો ગુરુ જે કહી રહ્યા છે, એ આપણે એને આધારભૂત રહીને એ પ્રમાણે એને જ સાચું માનીને એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. આ તો ઉદાહરણ આપેલું છે, ખૂબ પ્રચલિત છે, નાનપણથી આપણે સાંભળતા આવીએ છીએ. કયું ઉદાહરણ છે બોલી જાઓ તો જોઈને પિક્ચરમાં. કુવામાંનું દેડકું. કુવામાં દેડકો છે. એક વખત ત્યાં મહાસાગરનો દેડકો પણ આવી ગયો અને કહે છે કે અરે તમારો કુવો આટલો છે, અમારો સાગર તો મોટું છે. તો આ દેડકું કહે છે બિચારું, નીકળ્યું નથી ને ક્યારે બહાર, તો કહે છે કે આટલું મોટું છે તમારું સાગર એટલે? તો કહે છે ના ના આના કરતા મોટું છે. તો કહે છે આટલું હશે ને? કહે છે ના ના આના કરતા મોટું વિશાળ છે. તો કહે છે આટલું? તો કહે છે ના ના આના કરતા મોટું. અરે આટલું છે? તો કહે છે ના આના કરતા મોટું. તો કહે છે આના કરતા એટલે આ કુવા જેટલું, આનાથી થોડુંક મોટું હશે ને? તો કહે છે આના કરતા તો અનેક ગણું મોટું. તો આની તો કઈ સમજથી બહારની વાત છે, એની તો ક્યારે કુવાના બહાર ગયું જ નથી. તો એ કેવી રીતે સમજી શકશે કે સાગર એટલે શું છે, એ કેટલો વિશાળ છે? તો એ ક્યારે સમજી શકશે નહીં. આપણી બુદ્ધિ આ દેડકા જેવી સીમિત છે, ક્યારેય નહીં સમજી શકાય કે આટલું મોટું એટલે શું, કારણ કે બુદ્ધિ જ લિમિટેડ છે, નહીં સમજી શકાય. તો કોણ સમજી શકે છે? તો ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે ને 10.2 કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્ય ના તો દેવતાઓ જાણે છે. અચ્છા, ભોગોમાં હશે ને, એ ભોગ વિલાસ ખૂબ છે, ત્યાં ઐશ્વર્ય છે, તો એમાં ડૂબેલા હશે એટલે નથી ઓળખી શકતા. ભગવાન ત્યાગ દ્વારા તમને ઓળખી શકાશે, ભોગની ત્યાગ બને છે નહીં. મહર્ષિઓ પણ નથી જાણી શકતા મારી શક્તિને, કારણ કે હું જ સર્વથા દેવો તથા તો કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્તોત્ર છું. બધા ભગવાનથી જ આવી રહ્યા છે. તો જે સ્તોત્ર છે એને કેવી રીતે ઓળખશે? આપણે ઉદાહરણ લેવલ 1 માં લેતા હોય છે આને સમજવા. દાદા વાળું કે પછી આપણે બધા આવ્યા છીએ તો આપણે દાદા વિશે નહીં જાણી શકીએ. આ દાદા વિશે કેટલું જાણી શકીશું? જેટલું એ આપણને બતાવશે પોતાના વિશે, અથવા તો જે ફઈ છે, દાદાના જે બેન છે, એ જેટલું પણ સમજાવશે એ આપણને ખબર હશે, પરંતુ આનાથી વધારે નહીં ખબર હોય. અચ્છા મારા દાદા એટલા તોફાની હતા, અચ્છા એ કેરીઓ ચોરી કરતા હતા ખેતરમાં જઈને, આપણે ઓળખી નહીં શકીએ. તો કારણ કે સ્તોત્ર જ ભગવાન છે. તો રામમાનસમાં પણ ભગવાનને કોણ સમજી શકે છે? કે ભગવાનની કૃપા વિના ભગવાનને સમજી શકાતું નથી. આપણે અલ્પ બુદ્ધિ છે, તો ભગવાન કૃપા કરે છે તો જ આપણે ભગવાનને સમજી શકીએ. રામચરિતમાનસમાં તુલસીદાસજી ખૂબ સુંદર વર્ણન કરી રહ્યા છે. શું કહે છે? સોઈ જાનત જેહી દેવુ જના, સોહી જાનત દેવુ જનાઈ, જાનત તુમ હી તુમી હોઈ જાઈ, જાનત તુમ હી તુમી હોઈ જાઈ. એનો અર્થ છે કે તમને કોણ જાણી શકે છે? હે પ્રભુ, તમને તો જાણી શકે છે કે જેને તમે જણાવવા ઈચ્છો છો, બીજો કોઈ તમને જાણી શકશે નહીં. ભગવાનને ભગવદ્ ગીતામાં પણ ખૂબ ક્લિયર કીધેલું છે. ક્યારે જાણી શકીશું આપણે? અને ભગવાન કોને ઈચ્છે છે કે કોણ જાણે? તો
તો ભગવાનને ખૂબ પ્રિય છે ભક્તો. તો ભગવાન ભક્તોને જણાવે છે. ક્યાં ભગવદ ગીતામાં ક્યાં એનો રેફરન્સ મળે છે બોલો તો? કોણ જાણી શકશે? ભક્તો જ જાણી શકે માતાજી એના. કયા શ્લોકમાં આવે છે ભગવદ ગીતા? ભક્તો અસીમે સખા ચેતી. ભક્તો અસીમે સખા ચેતી. ભક્તો અસીમે સખા ચેતી તો અર્જુનજીને વર્ણન કરી રહ્યા છે. અર્જુન. આગળ 18મા અધ્યાયમાં કહે છે ને, ભક્ત્યા મામ અભિજાનાતિ. કે મને કોણ જાણી શકશે? મને તો મારા શુદ્ધ ભક્તો જ જાણી શકે છે. આ ભૌતિક ચક્ષુ દ્વારા, આપણી લિમિટેડ સોચ સમજ દ્વારા ભગવાનને સમજવું અઘરું છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પણ ક્યારે જાણી શકશો? તો જાનત તેહી, જેને દેહી જનાહી, જેના પર તમારો અનુગ્રહ થશે હે પ્રભુ, તો એ જ તમને જાણી શકશે કે જેને તમે જણાવવા ઈચ્છી રહ્યા છો. તો સંપૂર્ણ જ્ઞાન કયું છે? તો કૃષ્ણની ઉર્જાનો ઉપયોગ મુક્તિ અને બંધન કરતા જીવાત્માને સજા કરવા માટે પણ કરી શકે છે. જેમ કે વીજ શક્તિનો ઉપયોગ છે, ગરમ કે ઠંડો. તો એક ઉદાહરણ આપી રહ્યા છે ભગવાન. જો ભગવાનની શક્તિ છે, ભગવાનની શક્તિ કેવી રીતે વાપરશે? તો કૃષ્ણ સ્વતંત્ર છે ને, કૃષ્ણની મરજી. તો કોઈના પર અનુગ્રહ કરી દે, કોઈને દંડ પણ આપી દે. તો એક ઉદાહરણ અહીંયા આપી રહ્યા છે કે ઇલેક્ટ્રિસિટી છે, એ જ ઇલેક્ટ્રિસિટી છે કે જેના દ્વારા ગરમી પણ થઈ રહી છે. વીજ શક્તિનો ઉપયોગ કરીને, ધારો કે હીટર છે, ગીઝર છે, તો ત્યાં ગરમ કરવા માટે યુઝ કરવામાં આવી રહ્યું છે. અને એ જ ઇલેક્ટ્રિસિટીને રેફ્રિજરેટરમાં કુલિંગ માટે, ચિલ કરવા માટે યુઝ કરવામાં આવી રહ્યું છે. તો છે તો એક જ ને, સ્તોત્ર તો એક જ છે આનું, ઇલેક્ટ્રિસિટી, પરંતુ યુઝ અલગ અલગ છે. તો સેમ વે અહીંયા જો કૃષ્ણ તો કૃષ્ણ છે, કૃષ્ણની શક્તિઓ આમ અચિંત્ય છે, અસંખ્ય છે, પરંતુ કૃષ્ણની ઈચ્છા, કૃષ્ણની મરજી કે કોના ઉપર એ અનુગ્રહ કરે છે. તો જેને આધીન વલણ અપનાવ્યું છે તે તેના દ્વારા ભગવાનને જાણી શકે છે. જે ભગવાનને અનુકૂળ છે, ભગવાનને આધીન પોતાને સમર્પિત છે, શરણાગત છે, એના ઉપર કૃષ્ણની કૃપા થશે. જે ભગવાનને માનશે જ નહીં તો એની કૃપા કેમ પ્રાપ્ત થશે? આમ તો કૃષ્ણ ખૂબ કૃપાલુ છે, બધા ઉપર કરે જ છે, પણ તો પણ કૃષ્ણના પ્રિય બનવું કોણ બની શકશે? તો જે ભગવાનને અનુકૂળ છે, ભગવાનને આધીન છે. તો સંપૂર્ણ જ્ઞાન શું છે? તો કૃષ્ણની વિશેષતાઓને જાણવી, શક્તિઓને જાણવું, અને શક્તિ તેમની ઈચ્છાથી કેવી રીતે કાર્ય કરે છે આને સમજવું જ સંપૂર્ણ જ્ઞાન છે. તો આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ શકો છો નોટ્સ બનાવવા માટે, કારણ કે મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે ભક્તિશાસ્ત્રીમાં તમને કામ આવશે જો લખેલા હશે પ્રશ્નો ઉત્તર. L3 ની તો અત્યારે કોઈ ટેસ્ટ રેડી નથી આપણી પાસે, પણ ભક્તિશાસ્ત્રીમાં આગળ તમને ખૂબ કામ આવશે. તો લઈ લો સ્ક્રીનશોટ અને આન્સર લખી દેજો. આગળ વધી આપણે 5મા મંત્રની શરૂઆત કરી દઈએ. જોઈએ આપણે કે કેટલું આપણે કરી શકીએ છીએ, એનું કમ્પ્લીટ કરી શકીએ કે નહીં, કારણ મીટિંગ પણ છે. 10-15 મિનિટ હજી લઈ શકાય છે. તો મંત્ર 4 આપણને સમજાવે છે કે આવા લોકો શા માટે ભગવાનની સ્થિતિને સમજવામાં અસમર્થ છે, કે જે ભૌતિક ગણતરીઓથી પર છે, અને તેથી તે અત્યારે જ ઓળખાય છે કે જ્યારે તે પોતાને પ્રકટ કરે, ભગવાન જ્યારે પોતાને પ્રકટ કરશે તો જ એમને સમજી શકાય છે, એમને જાણી શકાય છે. સેમ વાત, ફરીથી વાત એ જ છે કે સોઈ જાનત જેહી દેહી જનાઈ. મંત્ર 5માં શું છે? તો આ ચર્ચાને આગળ કન્ટિન્યુ કરવામાં આવી રહી છે. મંત્ર 5માં કઈ ચર્ચા? ભગવાનની શક્તિ તો અચિંત્ય છે, અને ભગવાનમાં અકલ્પ્ય શક્તિઓ છે, અને તેને અજ્ઞાત બતાવે છે, જેમની તે તરફેણ કરતા નથી. તો મંત્ર 5ની આપણે શરૂઆત કરીએ. બધાને વિનંતી છે કે મારા પાછળ રિપીટ કરો, અનમ્યુટ કરીને. તદે જતી તન્ને જતી તદેજતિ તન્ને જતિ ને જતી તદ્દૂરે તદ્વંતિકે તદ્દૂરે દૂરે તદ્વંતિકે મદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તદુ સર્વસ્ય બાહ્યતઃ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધાર્મી માતાજી અનુવાદ માટે છે કોઈ હેન્ડ રેસ? છે બોલો. ખાસ બધા છે. બરો માતાજી જોઈ લો. પહેલો કોનો છે? મધુ માતાજીનો છે. બોલો બોલો, વાંચો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પરમેશ્વર ચાલે છે અને નથી પણ ચાલતા.
તેઓ દૂર છે અને છતાં પણ ખૂબ નજીક પણ છે. તો તેઓ દરેક વસ્તુની અંદર છે, તેમ છતાં બધી વસ્તુઓની બહાર પણ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો ફરીથી આવી વિરોધાભાસી પ્રકૃતિ આગળ કન્ટિન્યુ છે. તો કૃષ્ણ એટલે કહે છે ને, કૃષ્ણ સરળ નથી. કૃષ્ણ કેવા છે? કેવા છે કૃષ્ણ? તેડા, ત્રિભંગ લલિત. તેડા છે. તેડા હે પર मीरा है। मेरा है तो અચિંત્ય ભેદા आगे ભેદ ને માતાજી આવ્યા અચિંત ભેદાભેદ. ભેદ ભેદ પણ છે અને ભેદ નથી પણ. એને સમજવા માટે એક સુંદર ઉદાહરણ આપણે લાસ્ટ ઈશોપનિષદમાં જ આઈ થિંક ચર્ચા કરી હતી. માટી છે ધારો કે, આગળના શ્લોકોમાં એકચ્યુઅલી આવે છે, ત્યાં આપણે એની ચર્ચા કરી હતી લાસ્ટના શ્લોકોમાં. યાદ આવી ગયું મને. માટીનું એક ઉદાહરણ પણ લીધું હતું. અત્યારે સમય નથી મારી ચર્ચા આગળના શ્લોકોમાં જ કરીશું. ચાલી પણ રહ્યા છે, અહીંયા નથી ચાલતા, દૂર છે છતાં નજીક છે, બધાની અંદર પણ છે બહાર પણ છે. તો ચલો ચર્ચા આગળ વધારીએ. આટલું બધું વિરોધાભાસી અને કેવી રીતે સમજી શકાય. તો મૂળ રૂપમાં ફરીથી વાત એ જ છે કે મૂળ રૂપમાં કૃષ્ણ છે એ ક્યાં છે? તો પોતાના ધામમાં, એટલે કે ગોલોક વૃંદાવન ધામમાં છે. પણ આમ કહેવાય ને કે કણ કણમાં કૃષ્ણ છે. કોને દર્શન થશે કણ કણમાં? જ્યાં તમારું પ્રેમ છે, જ્યાં તમે કૃષ્ણને માનો છો ને, ત્યાં કૃષ્ણ તમારા માટે હાજર થઈ જાય છે. અનેકાનેક ઉદાહરણ જોવા મળે છે ભક્તોના અસંખ્ય. આપણે ત્યાં અચ્છા ત્રેતા યુગની વાત હતી, અરે દ્વાપર યુગની વાત હતી, અરે છોડો એ બધું. કલિયુગના અસંખ્ય ઉદાહરણો મળી રહે છે ભક્તોના, કે જ્યાં ભગવાનને માન્યું ને કે ના ભગવાન તો એક વ્યક્તિ છે ને ભગવાન સાથે સંબંધ જોડી લીધું, તો કૃષ્ણ એ સંબંધ નિભાવવા માટે કૃષ્ણ પોતે આવી જાય છે. અને આવતા જ નથી, એ પોતે કીધું ને કે સંબંધ નિભાવે છે. અને આપણને લાગે છે કે આપણે કૃષ્ણને પ્રેમ કરી રહ્યા છે, પણ આપણને ખબર પડે એ સમય કે આપણે શું પ્રેમ કરીશું કૃષ્ણનો. કૃષ્ણ આપણને પ્રેમ કરે છે. તો એક ઉદાહરણ પણ આવે છે આને સમજવા માટે. દ્રૌપદીજી છે. દ્રૌપદીજી એક વખત તો જયારે વનવાસમાં હતા, કામ્યક વન, વૃંદાવનની નજીક જ કામ્યક વન આવેલું છે, વનવાસમાં હતા એ સમય એક ઘટના બને છે કે ભગવાનની આવશ્યકતા પડે છે મદદ માટે. આઈ થિંક એ જ હતું, દુર્વાસા મુનિ આવ્યા જે હતા એ જ ઘટના હતી આઈ થિંક. રિકોલ નથી થતી મને ઘટના. તો જરૂરત હતી તો કૃષ્ણને યાદ કરે છે દ્રૌપદીજીને, કહે છે પાંડવો પોતાના પતિઓને કે અરે આવા સમય તો કૃષ્ણ હોય તો આપણું તો આપણે તો કઈ ખબર નથી પડી રહી શું કરવું જોઈએ આવા સમય. તેમનું ડોર સ્ટેપ પર આવી જાય છે અને પાંડવોના, અને ભગવાન પ્રવેશ કરે છે. દ્રૌપદીજીને આશ્ચર્ય થાય છે કે નામ લીધું ને કૃષ્ણ આવી ગયા. તો કૃષ્ણ કહે છે કે હા મેં તો કીધું છે તું કે યાદ કરો મને તો હું તરત જ આવી જાય. કે છે ના વાત તો તમારી ખોટી છે કૃષ્ણ, તમે કહો છો કે મને બોલાવો યાદ કરો તો આવી જાઉં છું, તમે આવો પણ લેટ આવો છો, મોડેથી આવો. કૃષ્ણ કહે છે ક્યારે મોડેથી આવ્યો? તો કહે છે કે જ્યારે ચીરહરણ થઈ રહ્યું હતું ને કૃષ્ણ, તમે જ મારી રક્ષા કરી, મારા પતિઓએ પણ મારી રક્ષા કરી, બધા પાસે સહાયતાની દ્રષ્ટિથી જયારે દ્રૌપદી જોઈ રહ્યા હતા, કોઈ સહાયતા કરવામાં ત્યારે એ સમયે મદદગાર ના નીવડ્યું ને છેલ્લે જયારે કૃષ્ણને બોલાવ્યું, તે સમયે કૃષ્ણ કહે છે કે તમે શું કહીને બોલાવ્યું? દ્રૌપદી કહે છે કે હે ગોવિંદ, હે ગોપાલ, હે દ્વારિકાધીશ, તમે તો દ્વારિકાના રાજા છો, મારી સહાયતા કરો. કૃષ્ણ કહે છે કે દ્વારિકાધીશ કહી દીધું તમે મને? દ્વારિકાધીશ છું તો દ્વારિકાથી આવીશ તો ટાઈમ તો લાગશે ને. જો તમે મને તમારા ચિત્તની અંદર પણ તો હું છું દ્રૌપદી, તો તમે જો તમારા ચિત્તની અંદર જે પરમેશ્વર, મારા હૃદયમાં જે પરમેશ્વર છે, હે કૃષ્ણ તમે મારી સમક્ષ આવો. તો જે રૂપમાં કહેવાનો આશય છે, તો કૃષ્ણ કહે છે હૃદયમાં જો કીધું હોત, આવી રીતે યાદ કર્યું તો તરત જ આવી જતું. અને એક પ્રસંગ આવું પણ આપણે જોતા હોય છે ને, એક અર્થ એનું કે જ્યારે બધા પાસેથી ઉમ્મીદ છોડી દીધી દ્રૌપદીજીને, હજી પણ પોતાની રક્ષા માટે પોતે પણ પ્રયત્ન કરી રહ્યા હતા, અને છેલ્લે જયારે એ પણ છોડી દીધું કે હું પણ મારી મદદ નહીં કરી શકું, અને બધું જ કૃષ્ણ પર જયારે છોડ્યું તો કૃષ્ણ તરત જ આવી ગયા. તો કૃષ્ણ પર છોડી દઈએ ને તો કૃષ્ણ, શરૂઆતમાં જ મેં કીધું કે નહીં કે આઈ થિંક લેવલ 1 માં કીધું હતું, તો અત્યારે ફરીથી યાદ આવી ગયું મને કે મેરી ચિંતા તું કરે તેરા ચિંતન. આ ખૂબ સુંદર વાક્ય છે, મને ખૂબ ગમે છે, ને હું દિવસભરમાં ઘણી વખત આ બોલતી હોઉં છું. તો હે કૃષ્ણ બંને કામ અમારાથી થશે નહીં, તમે કહો છો ચિંતન કરો તમારો, તો આ બંને તો અમારાથી થશે નહીં, તો ચિંતા તમારી અને તમારું ચિંતન અમારું. તો નરસિંહ મહેતા આ જ કરતા હતા કે એ તો સતત ભગવાનના ચિંતનમાં હતા.
લેટર આવી ગયું એમની પાસે કે ચલો મામેરો પુરાવો આ બધી લિસ્ટ આવી ગઈ. શું કર્યું એમણે? ઉપર લખી લો તું જય શ્રી કૃષ્ણ. તો કહે છે અરે મારું છે જ નહીં, આ કૃષ્ણના નામથી આવ્યું છે પત્ર. એ દ્વારિકાધીશ એ કૃષ્ણ હાલો તમારું છે. અને એ તો નિશ્ચિંત છે અને બધું છોડી દે છે કૃષ્ણ. અને કૃષ્ણ સંભાળે છે કે નહીં, મામેરું પૂરે છે કે નહીં, તો કૃષ્ણ પર છોડી દે તો કૃષ્ણ અવશ્ય આવે છે અને બધું જ સંભાળી પણ લે છે. વિશ્વાસ હોવો જોઈએ, એ પ્રેમ એ ભગવાન પ્રત્યે આપણું હોવું જોઈએ, તો કૃષ્ણ આવે છે. કોઈ એવા ભક્ત નથી કે જેના માટે કૃષ્ણ ન આવે. અરે ભગવાન આવતા જ નથી. નરસિંહ મહેતા માટે તો મામેરું પૂરે છે. અરે સકુબાઈ માટે તો વાસણોય ઘસી રહ્યા છે, એમના સાસુ સસરાની સેવાય કરી રહ્યા છે. અરે જનાબાઈ માટે તો લોટ પણ દળી રહ્યા છે કૃષ્ણ, માત્ર આવતા નથી. જનાબાઈ એવું વર્ણન આવે છે, ખૂબ સુંદર, મહારાષ્ટ્રના ભક્ત થઈ ગયા. તો જનાબાઈ જયારે પદો ગાતા હતા ને ભગવાનની પ્રશંસામાં, ભગવાનની સ્તુતિમાં, તો એ સમયે કૃષ્ણ આવીને ઉભા રહેતા થાંભલા પાસે, આમ ઉભા રહીને આમ એકદમ મગન થઈને સાંભળતા. ને જનાબાઈ જયારે સ્ટોપ થઈ જતા પદો ગાતા ગાતા, તો કૃષ્ણ એમને કહે છે કે અરે જનાબાઈ ગાઓ ને, કેટલું સુંદર ગાઈ રહ્યા છો, હજી ગાઓ, હજી આગળ ગાઓ. તો જનાબાઈ કહે છે અચ્છા, એક તો હું આટલી નાની, મારા હાથ આટલા નાના નાના, આ બધું કાર્ય મારે કરવાનું અને પદોય મારે ગાવાના, હું થાકી ના જાઉં. તો પછી પંઢરપુરની પાસે એમનું ગામ હતું જનાબાઈનું, ગોપાલપુર આઈ થિંક ગામનું નામ હતું. તો ત્યાં વિઠ્ઠલનાથ તરીકે, વિઠ્ઠલ ભગવાનને પંઢરીનાથ વિઠ્ઠલનાથ તરીકે ઓળખવામાં આવે છે. એ વિઠ્ઠલા તને શું લાગે છે, બધું મારે કરવાનું ને ગીત મારે ગાવાના, પદે ગાવાના. તો કૃષ્ણ કહે છે તો શું કરું હવે? તો કહે છે કે આટલું બધું કામ છે મારું. તો પછી કૃષ્ણ પોતે એની મદદ કરે છે, પોતે લોટ દળવામાં મદદ કરે છે કે નહીં તમે પદ ગાઓ, કામમાં તો હું તમારી મદદ કરી દઈશ. કૃષ્ણ આતુર છે આપણા માટે. શું કામ? કૃષ્ણની કોઈ જરૂર છે? કૃષ્ણ પાસે કોઈ ઓછા, કૃષ્ણ કોઈને મોકલી પણ શકે છે ને, પણ નથી મોકલતા, કારણ કે આ તો પ્રેમની વાત છે. જયારે પ્રેમની વાત આવે છે તો કૃષ્ણ બધું જ છોડીને પોતે આવી જાય છે, નહીં માત્ર આવતા નથી. અને ભગવાનની ભક્તોની સહાયતા કરવા માટે તત્પર પણ છે. અને એટલા માટે જ એક સુંદર ભાવ વારંવાર મને યાદ આવે છે, ભક્તિ સદાચારમાં પણ આપણે લેતા હતા. ભગત કે વશ में है भगवान, भगत के वश में है भगवान, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त ही इनके प्राण, भगत के वश में है ભગવાન. આ વાત એવું નથી કે ગીતમાં જ કોઈ આવી ગઈ છે, કોઈ લખી લીધું, પ્રમાણિક વાત છે. ક્યાં છે પ્રમાણ? શ્રીમદ ભાગવતમ સ્કંદ નવમ. ત્યાં ભગવાન કહે છે, આપણે લેવલ 1 માં એક પ્રસંગ લેતા હોય છે, તમને બધાને ખ્યાલ છે, અંબરીશ મહારાજને મારવા માટે જયારે દુર્વાસા મુનિ એક અસુરને મોકલે છે, અને એ સમય કોણ આવ્યું રક્ષા કરવા અંબરીશ મહારાજની? સુદર્શન ભગવાનનું ચક્ર. સુદર્શન ચક્ર, સુદર્શન ચક્ર. ભગવાન સુદર્શન ચક્ર આવી ગયું ને પહેલા તો અસુરને મારી નાખે છે, અને તરત જ દુર્વાસા મુનિની પાછળ પડી જાય છે. અને દુર્વાસા મુનિ બધી જગ્યાએ, શિવજી પાસે, બ્રહ્માજી પાસે, બધી જગ્યાએ ગયા. અને જયારે વિષ્ણુજી પાસે આવ્યા તો એકમાત્ર એવા છે, ઇતિહાસમાં જોવા મળે છે, શાસ્ત્રોમાં જોવા મળે છે, જયારે શરણાગતની રક્ષા ભગવાન કરી રહ્યા નથી. શું કહે છે? આ સુદર્શને મારી પણ પરમિશન લીધી નથી, આ તો ભક્તને હેરાન કર્યા ને તમે, એટલા માટે સુદર્શન તો જતો રહ્યો છે. તો આનો તો એક જ રસ્તો છે, અરે ભાઈ હું મારા વશમાં છું જ નહીં. ભગવાન કહે છે જા ભક્તની શરણે જા તું, હું તો મારા પોતાને વશમાં નથી. તો ભગવાન કોના વશમાં છો તમે? તો કહે છે ત્યાં અહમ ભક્ત પરાધીન, અરે હું તો મારા શુદ્ધ ભક્તોના વશમાં છું, એમને આધીન છું હું. તો એમની પાસેથી યાચના કરો અને એમની પાસે મોકલી દે છે. તો આ વાત પ્રમાણિક થઈ જાય છે કે ભગત કે વશ में है ભગવાન. અને અહીંયા એક ઉદાહરણ જોઈ રહ્યા છે ભગવદ ગીતા 9.11 જ્યાં ભગવાન એવી જ વાતો કરી રહ્યા છે કે હું અહીંયા પણ છું, નજીક પણ છું, દૂર પણ છું. સેમ વે અહીંયા આ વાત કહી રહ્યા છે. ક્યારે જાણી શકાશે ભગવાનને? મૂળ રૂપમાં એક જ વાત છે, ભક્તિમાં જયારે આપણે છીએ ભગવાનની પણ કઈ પ્રેમ ભક્તિમાં જ્યાં સુધી આપણે નહીં આવીએ ત્યાં આપણે લાગે કે ખૂબ આપણે બુદ્ધિ ચલાવી લઈશું, બુદ્ધિ ગમે તેટલી ચલાવી લઈએ, તર્ક વિતર્ક ગમે તેટલા કરી લો, કૃષ્ણને ક્યારે જાણી શકાશે? મારી બધી બુદ્ધિ ધરી કે ધરી રહી જશે, કૃષ્ણ તમારી સમજવામાં 1% પણ આવશે નહીં, કારણ કે બુદ્ધિશાળીઓના સમક્ષ નહીં આવે. કૃષ્ણ પોતે કહે છે ને, આગળના શ્લોકમાં જોઈશું આપણે
ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે બધા રાઇટ્સ છે એ કૃષ્ણે રિઝર્વ રાખેલા છે પોતાની પાસે. કયા રાઇટ્સ? કોની સમક્ષ હું પ્રકટ થઈશ, કોની સમક્ષ હું નહીં થાઉં પ્રકટ. તો વાત એ છે કે આપણે આપણી બુદ્ધિથી ગમે તેટલો પ્રયત્ન કરીશું તો નહીં જાણી શકીશું. તો આ આવી રહ્યું છે ચોથા અધ્યાયનો 11મો શ્લોક. શું કહે છે અહીંયા ભગવાન? બોલો તો. ભગવદ્ ગીતા લેવલ 1 ફરીથી 59th બેચમાં પહોંચી ગયા છે આપણે. લેવલ 2 કરીને આવ્યા છીએ, ભક્તિશાસ્ત્રી કરી રહ્યા છે ઘણા બધા. બોલો 4.11માં શું કહે છે ભગવાન? स्नेहाभिक्रमो न स्वस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। આ ક્યાંથી આવી ગયું? તો બીજા અધ્યાયનું છે ને. 4.11 કીધું મેં. ये ચોથા यथा અધ્યાયનું. माम ये यथा माम હા આ વાળું प्रपद्यन्ते છે. હા બોલો. एक मिनट। ये यथा माम प्रपद्यन्ते तास्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तेन्त मनुष्या पार्थ सर्वशः। हरि बोल. खूब सुंदर. खूब खूब धन्यवाद હિરલ માતાજી. તો ये यथा माम प्रपद्यन्ते तास तथैव भजाम्यहम्. આઈ થિંક આ સ્લાઇડ લઈએ. હજી 5 મિનિટ લઈ શકાય ક્લાસ? હા, હજી 5 મિનિટ લઈ શકાય છે. તો જે ભાવમાં મારા શરણે આવશે એ જ રીતે હું એની સાથે આદાન પ્રદાન કરું છું, એની સાથે રેસિપ્રોકેટ કરું છું. ભગવાન કહી રહ્યા છે જે ભાવમાં જે મને ભજે છે, એ યથા મામ પ્રપદ્યન્તે. ભગવાન તો આવું કહે છે પણ આ વાત સાચી પડતી નથી. આપણે તો ભગવાનને કેટલું પ્રેમ કરીશું? પ્રેમની વાત ચાલી રહી છે. આપણે તો ભગવાનને આટલું ભજીશું નહીં. આપણે તો ભગવાન કહે છે કે તું ચલે પગ 1 મેં ચલું પગ 60. આપણે માત્ર એક પહેલું પગલું ઉપાડવાની માત્ર વાર છે. આપણે પહેલું પગલું ઉપાડીશું અને કૃષ્ણ તો હાજર જ બેઠા છે. કૃષ્ણ તો દોડીને આવે છે આપણને ભેટવા માટે. આ છે કે પહેલું પગલું જ આપણે ઉપાડતા નથી. કૃષ્ણ પાસે જવા માટે પ્રયત્ન જ નથી કરતા. અને આમ પણ આપણે કહીએ તો છીએ સરળ છે, પરંતુ આટલું પણ આ સરળ માર્ગ છે નહીં. જે ચાલે છે એને ખબર હોય છે, એને અનુભવ થાય છે ને એટલા માટે એક ભાવ પણ ગવાતું હોય છે. તમે બધાએ પણ સાંભળ્યું હશે કે આ નગરી જે છે, પ્રેમ નગરી જે છે, એમાં સોચી સમજીને વિચારીને પ્રવેશ કરવા માટે ચેતવણી આપવામાં આવે છે. બ્રહ્માનંદજી કરીને એક સંત થઈ ગયા છે, એમના દ્વારા ખૂબ સુંદર પદની રચના છે કે જવા માટે એક ચેતવણી આપવામાં આવે છે. જઈ તો રહ્યા છો વૃંદાવન, જઈ તો રહ્યા છો પ્રેમ નગરમાં તમે, પરંતુ પ્રેમ નગરમાં જા મુસાફિર, પ્રેમ નગર મત જા. શું કામ ચેતવણી આપવામાં આવે છે? કારણ કે માર્ગ કેવું છે? તો પ્રેમ નગર કા પંથ કઠિન, તમે ના ચલ પા મુસાફિર, પ્રેમ નગર મત જા. તો અહીંયા ચેતવણી પણ આપવામાં આવી રહી છે સંતો દ્વારા, જે રસિકો છે એમના દ્વારા, કે આટલું પણ સરળ આ માર્ગ છે નહીં. તો સોચી વિચારીને આવજો. કારણ કે કેવું છે અહીંયા? તો અહીંયાની નદીઓ પણ ખૂબ ઊંડી છે. અહીંયા શું નદીઓને પાર કરવા જનરલી બોટમાં બેસીને આપણે જતા હોય છે ને, કે આપણે ભીંજાઈએ પણ નહીં, એવી રીતે પાર થતા હોય છે. પરંતુ પ્રેમનગરની નદીઓ કેવી છે? તો અહીંયા તો ડૂબ કે પાર હે જાના મુસાફિર. અહીંયા તો ડૂબીને જ પાર થવાતું હોય છે. તો જેટલું તમે ભગવાનને ભજશો, ભગવાન કહે છે એટલું જ હું ભજું છું, પણ ભગવાન એના કરતા અનેક ગણો આપણને પ્રેમ કરે છે. બસ માત્ર થોડુંક પ્રેમ આપણે કૃષ્ણ પ્રતિ રાખીશું, બતાવીશું. અને કૃષ્ણ છે એ તો લલાય છે કે કેવી રીતે આપણે આપણને એ રેસિપ્રોકેટ કરે, આપણી સાથે એ આદાન પ્રદાન કરે. પ્રેમ ભક્તિમાં તો હજી આપણે છે નહીં, સાધના ભક્તિમાં છે, પરંતુ તો પણ ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે જ્યારે આપણે ભગવાન સાથે એ ભાવમાં જોડાઈ જઈએ છે ને, સૌથી પહેલા સૌથી મહત્વનું એ છે કે ભગવાન સાથે કોઈ એક રિલેશન આપણું બંધાઈ જાય. આમ તો આપણે જે ઇસ્કોન સંસ્થાની મારફત આપણે જોડાયેલા છીએ બધા, તો આપણે જોતા હોય છે ને કે 5 રસ છે મુખ્ય. આમ તો 12 રસથી વર્ણન આવે છે ભક્તિ રસામૃતનું, પરંતુ 5 રસ મુખ્ય છે. એમાંથી પણ આપણે જે ભાવમાં છે એ છે દાસ્ય રસ. તો કોઈ ને કોઈ સંબંધ એક કૃષ્ણ પ્રત્યે અવશ્ય બાંધી લેવો જોઈએ. આજે જ હું બધાને વિનંતી કરીશ. આમ તો લેવલ 3 માં આવી ગયા છો અને તમને બધાને ખ્યાલ જ છે
5 રસ કયા કયા છે મુખ્ય? બોલો તો ફટાફટ. શાંત, Active દાસ, mode. સાખ્ય, માધુર્ય અને દાસ્ય વાત્સલ્ય. સાખ્ય વાત્સલ્ય રસ શાંત હા, રસ, સાખ્ય રસ, શાંત દાસ્ય રસ રસ, એટલે સાખ્ય માધુર્ય રસ કયો? રસ બોલો. અને માધુર્ય વાત્સલ્ય રસ, રસ. માધુર્ય રસ. હા, શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી રીતે 5 રસ છે અને આમાંથી આપણે જે રસમાં છે દાસ્ય ભાવ, અને દાસ્ય ભાવ બધી જગ્યાએ જોવા મળે છે 5 રસમાં. તો કૃષ્ણ સાથે કોઈ ને કોઈ એક સંબંધ આપણે અવશ્ય જોડીશું. આજે જ છે, આમ તો છે જ બધાનું સંબંધ, આ જન્મનું પણ નથી, અનેક જન્મનું છે, પણ કૃષ્ણ સાથે કોઈ ને કોઈ સંબંધ બાંધીશું ને તો જે પ્રેમ જે છે, લાગણી જે છે એ કૃષ્ણ પ્રત્યે આપણને અનુભવાશે. જે કૃષ્ણ કહી રહ્યા છે ને કે યથા મામ પ્રપદ્યંતે, શું માનો છો તમે કૃષ્ણને, એ મુજબ કૃષ્ણ પણ તમારી સાથે રેસિપ્રોકેટ કરશે. ખૂબ સુંદર. મને એક પ્રસંગ યાદ આવી રહ્યો છે, એ અવશ્ય શેર કરીશ. અને એની પાછળ આપણે ક્લાસ અહીંયા કન્ક્લુડ કરીએ. થોડીક સ્લાઇડ્સ બાકી છે મારી આ શ્લોક મંત્રની, આવતા સેશનમાં હું કન્ટિન્યુ કરીશ કારણ કે મીટિંગ પણ છે. તો વલ્લભાચાર્યજી સંપ્રદાયની ઘટના છે આ પ્રસંગો. મેં સાંભળ્યું હતું સિનિયર ડિવોટી પાસેથી. તો એ કહી રહ્યા હતા, ખૂબ સુંદર છે, કે એમના જે પુત્ર છે એટલે કે વિઠ્ઠલનાથજી, વલ્લભાચાર્યજીના જે પુત્ર, એમનું નામ વિઠ્ઠલનાથજી છે. અને એ જયારે યમુના કિનારે બેઠા છે અને પોતાનું સરસ મજાના જપ કરી રહ્યા છે, યમુના કિનારે બેઠા છે, ઠંડીના આવા દિવસો છે, તો શોલ ઓઢીને એ જપ કરી રહ્યા છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે, જપ કરે છે. અને એ જ સમયે બાલ ગોપાલ, એ સમયે તમને બધાને ખ્યાલ હશે કે શ્રીનાથજી જે છે વૃંદાવનમાં હતા આપણા, જે અત્યારે નાથદ્વારામાં છે, અને એ તો વિગ્રહ પોતે વાતચીત કરતા હતા, બધા સાથે વાતચીત કરતા, ભક્તો સાથે વાતચીત કરતા, અને બધાને દેખાતા, પણ બધી લીલાઓમાં પણ સંમિલિત બધા ભક્તો એમની સાથે થઈ શકે. તો શ્રીનાથજી વાતચીત કરતા નાના બાળકના રૂપમાં, કારણ કે વલ્લભાચાર્યજી તમને બધાને ખબર છે વાત્સલ્ય પ્રેમ ભગવાનને કરતા હતા. તો નાના બાળક છે, લાલા છે, અને લાલા દોડીને આવ્યા અચાનક, અને શોલ ઓઢીને બેઠા છે વિઠ્ઠલનાથજી, જપ કરી રહ્યા છે સરસ મજાનું. અને લાલા આવ્યા અને એમના ગોદીમાં બેસી ગયા, ખોળામાં બેસી ગયા, અને શોલમાં આખું મોં પોતાનું ઢાંકી લીધું, આમ મોઢું ઢાંકી લીધું, અને બસ ફક્ત આંખો જ દેખાઈ રહી છે, ટમટમ આંખો દેખાય છે આવી રીતે, અને આંખો દેખાય છે મોટી મોટી, અને અહીંયા ત્યાં જોઈ રહ્યા છે. વિઠ્ઠલનાથજીનો હાથ એમના ભગવાનની, લાલાની કહેવાય કે વક્ષસ્થળ ઉપર ગયું, અને વિઠ્ઠલનાથજી જોયું કે નાના બાળક કેવું દોડીને આવતા હોય અથવા તો ડરી જાય ખૂબ જ, તો એમની જે કહેવાય ને હાર્ટબીટ્સ ખૂબ વધી જાય છે, ધડકન છે ખૂબ વધી જાય છે. તો સેમ વે અહીંયા નાના તો આટલા બધા હાર્ટબીટ્સ વધી ગયા, તો નવાઈ લાગી વિઠ્ઠલનાથજીને, તો શું થયું, શું થયું, તો આમ ચૂપ કરાવી દીધું એ સમય. પછી થોડીક વાર રહીને પછી લાલા થોડા સ્વસ્થ થયા, સોલમાંથી બહાર નીકળ્યા, અને બહાર નીકળીને આમ તેમ જોયું, અને વિઠ્ઠલનાથજી પૂછે છે, થયું શું લાલા, શું થયું, આટલું ડરી ગયો તો? તો કહે છે કે મેં તો જે વાંદરાનું નાનું બચ્ચું છે ને, નાનો વાનર, એની મેં તો મસ્તી કરી ને, તો એ વાનરની જે મમ્મા છે, મમ્મા વાનર હોય છે ને મોટી, તો એની માતા છે ને એ મારા પાછળ દોડીને આવતી હતી, તો હું મારા પ્રાણ બચાવીને આવી ગયો અને સંતાઈ ગયો, તમારા ખોળામાં બેસીને મારું મોઢું મેં સંતાઈ દીધું, અને હવે ગયું લાગે છે. અને પછી લાલા પણ ત્યાંથી જતા રહ્યા. અને અહીંયા વિઠ્ઠલનાથજીને ખૂબ આશ્ચર્ય લાગ્યું. વિઠ્ઠલનાથજીને વિચાર થઈ ગયો, અરે આજ છે, આજ આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જે પિછલા જે ગઈ વખત અવતાર લઈને આવ્યા હતા પ્રભુ શ્રી રામનો, પ્રભુ શ્રી રામના અવતારમાં મર્યાદા પુરુષોત્તમના વાનર સેના બનાવી હતી, જેમણે આખી વાનર સેના, આખું રામ સેતુ વાનર સેનાએ બનાવી નાખ્યું, સમુદ્ર ઉપર સેતુ, રામ સેતુ. તો આ વાનર સેનાને બનાવનારા જે છે એ જ તો છે કૃષ્ણ. રામ જે હતા એ જ તો કૃષ્ણ છે, ને એ કૃષ્ણ ડરી ગયા એક વાનરથી. આશ્ચર્યની વાત છે. અને પછી થોડીક વારમાં એમને ઊંઘ આવી ગઈ, અને એમને સ્વપ્નમાં લાલા આવ્યા. લાલા આવીને કહે છે કે એ વિઠ્ઠલનાથ, હવે તમારા ઉપર છે, તમે મને શું માનો છો? જો તમે મને લાલા માનો છો ને, તો હું બધું જ કરીશ. જો હું ડરી પણ જઈશ, દોડીને પણ આવીશ, હું બાળકો સાથે રમીશ પણ, મસ્તી પણ કરીશ, ને જો તમે મને પૂર્ણ બ્રહ્મ માનો છો, તો હું આવી રીતે તમારી સાથે આદાન પ્રદાન કરીશ, તો પછી હું પોતાના શક્તિનો પ્રદર્શન કરીશ. તો તમારા ઉપર છે, તમે ડિસાઈડ કરો કે તમે કયા રૂપમાં મને માની રહ્યા છો. અને એ સમય પછી વિઠ્ઠલનાથજીને રિયલાઇઝ થયું, ના ના ના, મને તો અમે તો તમને બાલ રૂપમાં સ્વીકાર કર્યું છે, અમને અમારી સાથે તમે લાલા રૂપમાં જ રહો, અમે તો એ જ રૂપમાં તમારી સેવા કરીશું. આવી રીતે જયારે વિઠ્ઠલનાથજી પછી કહે છે, તો આ જ વાત અહીંયા સિદ્ધ થઈ રહી છે. કઈ?
ये यथा मां प्रपद्यन्ते तास्तथैव ભજામ્યહમ. જે ભાવથી મને ભજે છે મારા ભક્તો, એ જ મુજબ હું એમની સાથે આદાન પ્રદાન કરું છું. તો આ સ્લાઇડ નો સ્ક્રીનશોટ લઈ લેજો ધાર્મી માતાજી, તો આપણને યાદ આવે કે અહીંયાથી આપણું બાકી છે નેક્સ્ટ સેશન, અધૂરું રહી રહ્યું છે મંત્ર. જી માતાજી. સગુણ નિર્ગુણથી. તો નેક્સ્ટ સેશનમાં કન્ક્લુડ કરીશું. આજનું સેશન અહીંયા કન્ટિન્યુ કરીશું. સોરી, આજનું સેશન અહીંયા કન્ક્લુડ કરી રહ્યા છીએ આપણે આની સાથે, કારણ કે મીટિંગ પણ છે 7 વાગ્યાની. તો માતાજી તમારા બધા બધાને કહી દેજો ને કે અટેન્ડન્સ લિંક મૂકી દેશે, ભરી દે. હા, અટેન્ડન્સ લિંક મૂકી છે માતાજી, વારંવાર મૂકી રહ્યા છે. બધાને વિનંતી છે કે ભરી દો અટેન્ડન્સ. અને આની સાથે મારી વાણીને હું વિરામ આપું છું. આજનું સેશન અહીંયા કન્ક્લુડ કરતા પહેલા તમારા બધા જ વૈષ્ણવ ભક્તવૃંદનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પ્રણામ. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુ સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.